ઉપવાસમાં ભૂખ લાગે ને ત્યારે ખાંડના બદલે ગોળમાં શીંગપાક બનાવીને ખાઈએ ને તો તેના ગુણ બેવડાઈ જાય. પણ આ શીંગપાકના ગુણો અનેક ગણા વધારવા માટે આજે ફક્ત એક જ કેલ્શિયમથી ભરપૂર એવી સામગ્રી ઉમેરશો જેથી ઉપવાસ હોય કે ના હોય, બાળકોથી લઈ વડીલો સુધી બધાને આ શીંગપાક ભાવે અને સાથે તબિયત ચુસ્ત તંદુરસ્ત પણ રહે. તેની સાથે જ શીંગપાક બનાવતા પહેલાં સૌથી અઘરું કામ કિચન ગંદુ થયા વગર શિંગદાણાના ફોતરા ઉખેડવાની એકદમ સહેલી રીત પણ જોઈશું. શીંગપાક બનાવવાની શરૂઆત ગેસની લો ફ્લેમ પર કઢાઈ ગરમ કરવા રાખી દીધી છે, જેમાં 1 કપ કાચા શિંગદાણા ઉમેરવાના છે. શિંગદાણાને ગેસની લો ફ્લેમ પર સતત મિક્સ કરતા જઈ અને શેકશું. આ રીતે ધીમા ગેસ પર શિંગદાણાને શેકવાથી શિંગદાણા અંદર સુધી શેકાઈ અને ક્રિસ્પી પણ થઈ જશે અને સાથે સાથે શિંગદાણાનો સફેદ કલર પણ એવો સરસ જળવાઈ રહેશે અને તેમાંથી બનતો શીંગપાક પણ એકદમ સરસ કલરમાં દૂધ જેવો ઉજળો બને છે. આ રીતે શિંગદાણા શેકાતા લગભગ 5 મિનિટ જેવો સમય થઈ જાય ને ત્યાર પછી શેકાતા શિંગદાણાને હાથમાં લઈ ફોતરા ઉખાડતા તેના ફોતરા ઉખડી રહ્યા છે. તો હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈએ અને કઢાઈમાંથી શિંગદાણાને એક કિચન નેપકિન પર કાઢી લઈએ. હવે આ શિંગદાણાને સાવ ઠંડા થવા દેવાના છે. લગભગ 10 થી 15 મિનિટ એમ જ રાખ્યા પછી હવે હાથથી અડતા જુઓ શિંગદાણા સાવ ઠંડા થઈ ગયા છે. પણ ઉપવાસ અને ફરાળમાં રોજબરોજ વપરાતા શિંગદાણામાં સૌથી વધારે કંટાળાજનક અને આખું રસોડું બગડે તેવું કામ હોય ને તો તે છે શિંગદાણાના ફોતરા ઉખાડવાનું. તો આજે આપણે કિચન ગંદુ થયા વગર મિનિટોમાં આ કામ સહેલી રીતે કરશું. અહીં ઠંડા થયેલા શિંગદાણાને આ રીતે કિચન નેપકિનમાં જ આવી પોટલી વાળી લઈશું. હવે નેપકિનના કોર્નર પકડી ત્યાર પછી આ રીતે અંદર રહેલા શિંગદાણા બાજુ નેપકિનને હાર્ડ સરફેસ પર કે પછી કિચન સ્ટેન્ડ પર થોડું એવું પ્રેસ કરીને ઘસવાનું છે, જેથી શું થશે કે સરળતાથી એકસાથે બધા શિંગદાણાના ફોતરા નીકળી જશે અને શિંગદાણાનો ભૂકો ના થતા તે આખા જ રહેશે. આ રીતે માત્ર 2 મિનિટ સુધી શિંગદાણાને નેપકિનમાં મસળ્યા પછી હવે નેપકિન ખોલી અને જુઓ લગભગ બધા શિંગદાણાના ફોતરા છે ને તે અલગ થઈ ગયા છે. 2-4 શિંગદાણાના ફોતરા નથી ઉખડ્યા ને તે હાથથી આપણે અલગ કરી લઈએ. હવે સાફ થયેલા શિંગદાણાનું સૌથી અઘરું અને કિચન ખરાબ કરનારું કામ એકદમ સરળ અને સહેલી રીતે કિચન ચોખ્ખું રહે ને તેમ કરવાનું છે. તેના માટે પોળો બાઉલ લઈશું. તેના ઉપર આ રીતે જારો ગોઠવી લઈશું. હવે તેમાં ફોતરા ઉખાડેલા શિંગદાણા છે ને તે ફોતરા સહિત જ ઉમેરશું અને જારાને આ રીતે ચલાવશું જેથી બધા ફોતરા ચડાય અને નીચેના પોળા વાસણમાં આવશે અને કિચનમાં આજુબાજુ ઉડ્યા વગર કિચન સ્ટેન્ડ એકદમ ચોખ્ખું રહેશે. બસ તુરંત જ ચોખ્ખા થયેલા શિંગદાણાને હવે એક ડીશમાં કાઢી લઈએ. આ જ રીતે બાકીના શિંગદાણા પણ એકદમ સહેલાઈથી ચાળી અને ફોતરા અલગ કરી લેવાના છે. જોયું ને છે ને એકદમ સહેલી રીત શિંગદાણામાંથી ફોતરા અલગ કરવાની. કિચન પણ ગંદુ ના થાય અને સમય પણ ના બગડે. બસ આ જ રીતે એકસાથે બધા શિંગદાણા શેકી અને ફોતરા ઉખાડી પછી એરટાઇટ કન્ટેનરમાં પેક કરી અને રાખી દેશો ને તો 2 થી 3 મહિના સુધી એવા સ્વાદના અને સારા રહે છે અને રોજબરોજ આ કામ કરવાની ઝંઝટ પણ નહીં રહે. બસ શેકીને ફોતરા ઉખાડેલા શિંગદાણાને હવે મિક્સરના જારમાં ઉમેરી દઈએ અને ત્યાર પછી ઢાંકણ ઢાંકી શિંગદાણાનો ભૂકો કરી લેવાનો છે. પીસ્યા પછી જુઓ એકદમ ઝીણો શિંગદાણાનો ભૂકો થઈ ગયો છે અને મિક્સર ઓન ઓફ કરતા જઈ અને પીસવાથી તેમાંથી તેલ પણ અલગ નથી થયું. હવે આ શિંગદાણાનો ભૂકો સાઈડમાં રાખી દઈએ. તો ગેસની લો ફ્લેમ પર ગરમ થતી કઢાઈમાં 1 કપ મખના ઉમેરી દઈશું. મખનાને પણ લો ફ્લેમ પર શેકવાના છે. મખનાના અદ્ભુત ગુણો આપણે જાણીએ છીએ કે તે કેલ્શિયમનો એક ઉત્તમ સ્ત્રોત છે, સાથે વજન કંટ્રોલ કરવામાં પણ ખૂબ મદદરૂપ છે. વળી ઉપવાસમાં અને ફરાળમાં પણ ખાઈ શકાય છે. પણ મખના અલગથી ખાવા ના ભાવતા હોય ને તો આ રીતે શીંગપાક બનાવવામાં તે ઉમેરી દઈએ ને જેથી શીંગપાક ખાનારને ખ્યાલ પણ ના આવે અને નાના બાળકોથી લઈ મોટા વડીલો બધાને કેલ્શિયમયુક્ત મખનાના બધા ગુણો મળે અને ભાવે પણ ખરા. લગભગ 4 મિનિટ સુધી શેક્યા પછી શેકાયેલા મખનાને આ રીતે હાથમાં લઈ અને પ્રેસ કરતા તેનો એકદમ સરસ ભૂકો થઈ જાય છે, એટલે કે મખના એકદમ સરસ શેકાઈ ગયા છે. તો આ સમયે ગેસ પરથી કઢાઈ નીચે ઉતારી મખનાને એક ડીશમાં કાઢી લઈએ અને ઠંડા થવા દઈએ. મખના લગભગ 5 મિનિટમાં સાવ ઠંડા થઈ જશે એટલે શેકાયેલા ક્રિસ્પી મખનાને મિક્સરના જારમાં ઉમેરી દઈશું. ત્યારબાદ ઢાંકણ ઢાંકી અને પીસી પાવડર બનાવી લેવાનો છે. પીસ્યા પછી જુઓ પરફેક્ટ ક્રિસ્પી શેકાયેલા મખનાનો એકદમ સરસ ભૂકો થઈ ગયો છે.
હવે શીંગ પાક બનાવવા માટે ગેસની લો ફ્લેમ પર કઢાઈમાં 2 ટીસ્પૂન ઘી ગરમ કરવા માટે ઉમેરીએ. ગરમ થતા ઘીમાં સાથે 1 કપ કોલ્હાપુરી ગોળ ઉમેરવાનો, જેથી તેમાંથી બનતો શીંગ પાક છે ને તે સફેદ દૂધ જેવો બને. હવે ગેસની લો ફ્લેમ પર જ ગોળને ઘીમાં મિક્સ કરી અને ઓગાળવાનો છે. અહીં આપણે ગોળની પાઈ નથી બનાવવાની, પણ આ રીતે સતત મિક્સ કરતા જઈ લગભગ 1 જ મિનિટમાં ગોળ ઘીમાં મિક્સ થઈ એકદમ લિક્વિડી મિશ્રણ તૈયાર થઈ ગયું છે. પણ આ લિક્વિડ ગોળને લગભગ વધારે અડધી મિનિટ સુધી સતત મિક્સ કરવાનો છે, જેથી ગોળમાં ક્યાંય કચાશ ના રહે. અડધી મિનિટ પછી જુઓ લિક્વિડ ગોળની કિનારીએ બબલ્સ આવવા લાગશે. બસ આ રીતે ગોળ ગરમ થઈ અને બબલ્સ આવવા લાગે ને એટલે આ સમયે આ ગોળમાં તુરંત જ સિંગદાણાનો ભૂકો ઉમેરશું અને સાથે સાથે મખનાનો કરેલો ભૂકો પણ ઉમેરી દેવાનો છે. બસ મિક્સ કર્યા પહેલાં આ સમયે ગેસની ફ્લેમ યાદ કરી અને બંધ કરી દેવાની, જેથી ગોળની પાઈ ના આવી જાય. હવે બધું એકદમ સરસ રીતે મિક્સ કરી દેવાનું છે, જેથી સિંગનો ભૂકો અને મખનાનો ભૂકો એકદમ સરસ ગોળમાં મિક્સ થાય અને અહીં જુઓ એકદમ સરસ લચકા જેવું મિશ્રણ તુરંત જ તૈયાર થઈ જશે. બસ આ સમયે ઉપરથી 1 ટીસ્પૂન ઘી પણ ઉમેરી દઈશું, જેથી આ શીંગ પાકમાં એકદમ સરસ શાઇનિંગ આવી જાય. હવે બનેલો શીંગ પાક છે ને તે તૈયાર થઈ ગયો છે અને એકદમ લચકા જેવો બન્યો છે. તો આ સમયે અડધી ટીસ્પૂન ઘી લઈ અને એક ડીશમાં ઉમેરી દઈશું અને લગાવી લેવાનું છે. ડીશમાં ઘી લગાવાઈ જાય ને એટલે ત્યાર પછી બનેલા શીંગ પાકના મિશ્રણને આ ઘી લગાવેલી પ્લેટમાં ઉમેરી દેવાનું છે. બધું મિશ્રણ પ્લેટમાં ઉમેર્યા પછી તવેથા વડે સ્પ્રેડ કરી લેવાનું છે. શીંગ પાક સ્પ્રેડ થઈ જાય ને એટલે હવે તવેથા વડે જ ઉપરની સરફેસ છે ને તે એકદમ સરસ ફ્લેટ એક સરખી કરી લેવાની, જેથી એક સરખી થિકનેસના શીંગ પાકના ટુકડા બની જાય. આ શીંગ પાકને સેટ થવામાં જરા પણ સમય નથી લાગતો, માટે આ શીંગ પાકની સરફેસ એકદમ ફ્લેટ થઈ જાય ને એટલે સાથે સાથે ચપ્પુ વડે નાનીથી મીડિયમ સાઇઝના પીસ થાય ને એ રીતે કટ પણ લગાવી લઈશું. બસ શીંગ પાકમાં કટ પાડ્યા પછી શીંગ પાકના ટુકડા અલગ કરીએ ને એ પહેલા પિસ્તાની સ્લાઇસ વડે દરેક શીંગ પાકના ટુકડાને ગાર્નિશ પણ કરી લઈશું. આટલા સમયમાં શીંગ પાકના ટુકડા છે ને તે સેટ પણ થઈ ગયા છે. તો હવે તવેથા વડે શીંગ પાકનો એક પીસ આ રીતે અલગ કરીએ. જુઓ એકદમ સરસ મસ્ત શીંગ પાકના પીસ થયા છે. એકદમ દાણેદાર સાથે દૂધ જેવો સફેદ શીંગ પાક બન્યો છે અને તેના હાથમાં લઈ અને ટુકડા કરતા જુઓ એકદમ સોફ્ટ થયો છે, જે જોઈ પણ શકાય છે. બસ આ જ પ્રમાણે અને આ રીતે શીંગ પાક ગોળમાં અને તે પણ મખના ઉમેરીને બનાવશો ને તો મખના, શીંગના અને ગોળના ગુણો સાથે બનતો આ શીંગ પાક છે ને એકદમ હેલ્ધી અને ટેસ્ટી અને મોંમાં મૂકતા જ ઓગળી જાય તેવો સોફ્ટ બને છે. જે ઉપવાસ હોય કે ના હોય તો પણ ખાઈ શકાય છે તેવો આ શીંગ પાક તમે જરૂરથી બનાવજો અને પછી કહેજો કે તમને આ રેસીપી કેવી લાગી. રેસીપી જો ખરેખર ઉપયોગી લાગી હોય ને તો લાઈક કરી અને શેર કરજો. સાથે જ અમારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી અને અમારા ફેસબુક પેજને લાઈક કરી અને ફોલો કરજો, જેથી આવી અનેક ઉપયોગી રેસીપીના અપડેટ્સ તમને તુરંત જ મળે. ફરી મળશું ઉપયોગી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો.